આચાર્ય શ્રીરામ શર્મા લિખિત પુસ્તક નૈતિક શિક્ષણ ભાગ 2 ઓડિયો 1 વ્યક્તિનું નિર્માણ અને સમાજની પ્રગતિમાં શિક્ષણનું ઘણું જ મહત્વપૂર્ણ યોગદાન છે. પ્રાચીન કાળનું ભારતીય ગૌરવ ઋષિઓ દ્વારા સંચાલિત ગુરુકુળ પદ્ધતિને કારણે જ ઊંચે ઉઠી શક્યું હતું. ભૂતકાળમાં પણ જે દેશોએ પોતાનું સારું ખરાબ નિર્માણ કર્યું છે તેમાં શિક્ષણને જ પ્રધાન સાધન બનાવ્યું છે. જર્મની અને ઇટાલીનો નાઝીવાદ, રશિયા અને ચીનનો સામ્યવાદ, જાપાનનો ઉદ્યોગવાદ, યુગોસ્લાવિયા, સ્વિટ્ઝરલેન્ડ, ક્યુબા વગેરે દેશોએ પોતાનું વિશેષ નિર્માણ આ શતાબ્દીમાં જ કર્યું છે. આ બધું ત્યાંની શિક્ષણ પ્રણાલીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાથી સંભવ બન્યું. વ્યક્તિનું બૌદ્ધિક અને ચારિત્રિક નિર્માણ ખાસ કરીને ઉપલબ્ધ શિક્ષણ પ્રણાલી ઉપર નિર્ભર રહે છે. વ્યક્તિઓનો સમૂહ જ સમાજ છે. જેવી વ્યક્તિઓ હશે તેવો સમાજ બનશે. કોઈ દેશની પ્રગતિ કે અવગતિ એ વાત પર નિર્ભર રહે છે કે તેના નાગરિક કયા સ્તરના છે, અને એ સ્તર ઘણું ખરું ત્યાંની શિક્ષણ પ્રણાલી ઉપર નિર્ભર રહે છે. આપણા દેશની શિક્ષણ પ્રણાલી કંઈક વિચિત્ર છે. અહીં નોકરી કરવા સમર્થ બાબુલો કારકુનનું ઉત્પાદન થાય છે. દર વર્ષે આવા લાખો તૈયાર થતા કારકુનોને નોકરી ક્યાં મળવાની હતી? તેઓ બેકાર રખડે છે અને મોટી ઊંચી મહત્વાકાંક્ષાઓ બનાવી રાખી હોય છે. તેની પૂર્તિ ન થવાથી સમતુલા ખોઈ બેસે છે અને જાત જાતના ઉપદ્રવ કરે છે. અશિક્ષિતો કરતાં આપણો શિક્ષિત વર્ગ દેશને માટે સિરદર્દ બની રહ્યો છે. આમાં સૌથી મોટો દોષ શિક્ષણ પદ્ધતિનો છે, જેમાં ચારિત્ર નિર્માણ, ભાવનાત્મક ઉત્કર્ષ, વિવેકની તીવ્રતા તથા આર્થિક સ્વાવલંબનની દ્રષ્ટિએ આપણો તે વર્ગ પોકળ જ દેખાય છે. સરકારની ફરજ છે કે તેણે રાષ્ટ્રની જરૂરિયાત અને પરિસ્થિતિ અનુસાર શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરવું જોઈએ. પણ આજની સ્થિતિને જોતા નજીકના ભવિષ્યમાં તેમાં સુધારાની આશા ઓછી રાખી શકાય. તો શું બે હાથ જોડીને બેસી રહેવું અને જે કંઈ ચાલી રહ્યું છે તેને જ ચાલવા દેવું તે યોગ્ય નહીં કહેવાય. આપણે જનતાના સ્તરે જનસહયોગથી એવી શિક્ષણ પ્રણાલી વિકસિત કરવી જોઈએ કે જે ઉપયુક્ત પ્રયોજનને પૂર્ણ કરવા માટે કંઈક મહત્વપૂર્ણ યોગદાન કરી શકે. યુગ નિર્માણ યોજના એ આ જ કદમ ભર્યું છે. ગાયત્રી તપોભૂમિ મથુરામાં યુગ નિર્માણ યોજના હેઠળ ઘણા વર્ષોથી એક યુગ નિર્માણ વિદ્યાલય ચાલી રહ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ જીવન જીવવાની કળા, ચારિત્ર નિર્માણ, મનોબળ, વિવેક જાગૃતિ, સમાજ નિર્માણ જેવા તથ્યોનું સર્વાંગી શિક્ષણ આપવાનો છે. તેની સાથે જ ગૃહ ઉદ્યોગોનું શિક્ષણ પણ જોડી દેવામાં આવ્યું છે, જે પ્રાપ્ત કરીને કોઈ પણ સુશિક્ષિત વ્યક્તિ પોતાના નિર્વાહને યોગ્ય પૂરતી આજીવિકા પણ પ્રાપ્ત કરી શકે. મજૂરોને કઠોર પરિશ્રમ કરીને થોડા પૈસા કમાઈને પણ કામ ચલાવી લેવાની ટેવ પડી જાય છે. પણ જેમની રહેણી કહેણી સભ્ય સમાજને લાયક બની ગઈ છે તેવા પ્રશિક્ષિતોની તેઓના જેવો શ્રમ થઈ શકતો નથી. તેમજ ઓછા નાણાંથી ગુજરાન પણ ચાલતું નથી. બેકારીનો ઉકેલ સાર્વજનિક પદ્ધતિથી જાપાને શોધી કાઢ્યો છે. ત્યાં ઘેર ઘેર કુટીર ઉદ્યોગના વિદ્યુત સંચાલિત નાના મશીનો લગાવ્યા છે અને વીજળી બહુ સસ્તી છે અને તેની પ્રાપ્તિ પણ સરળ થઈ ગઈ છે. તેનો ઉપયોગ કરીને શારીરિક શ્રમ બચાવી શકાય છે અને ઉત્પાદન પણ વધુ થાય છે. યુગ નિર્માણ વિદ્યાલયમાં આવા જ ઉદ્યોગોના પ્રશિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. વીજળીના વિવિધ મશીનોની મરામત, રેડિયો ટ્રાન્ઝિસ્ટરનું નિર્માણ, સુગંધી તેલ બનાવવું, પ્રેસ વ્યવસાય અંતર્ગત કમ્પોઝ, છપાઈ, બાઇડિંગ, રબર સ્ટેમ્પ, મેનેજમેન્ટ વગેરેના પ્રશિક્ષણનો ક્રમ ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ શિક્ષિતોને સ્વાવલંબન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. તે ઉપરાંત મુખ્ય વિષય તો છે જ કે જેને આધારે જીવન જીવવાની કલા, વ્યક્તિત્વનો વિકાસ, પ્રતિભા, દૂરદર્શિતા, વિવેકશીલતા, ચારિત્ર નિર્માણ, મનોબળ, દેશભક્તિ, લોકમંગળને માટે ઉમંગ વગેરે સદ્ગુણોને સુવિકસિત કરવામાં આવે છે. મથુરાના યુગ નિર્માણ વિદ્યાલયમાં આ પ્રયોગ છેલ્લા 21 વર્ષથી ચાલે છે. દર વર્ષે માત્ર 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તેટલી જોગવાઈ છે. તેથી તેટલી જ ભરતી થતી રહી છે અને 1 વર્ષીય પાઠ્યક્રમ હાથ ધરીને જરૂરી કાર્યક્રમ ચલાવવામાં આવે છે. તેનાથી જે ઉત્સાહજનક પરિણામો પ્રાપ્ત થયા તેનાથી એવી પ્રેરણા મળી છે કે આ શિક્ષણ પ્રણાલીને વિશેષ પરિશુદ્ધ અને વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવે તથા તેને મથુરાના નાના વિદ્યાલય સુધી સીમિત ન રાખતા દેશવ્યાપી બનાવવામાં આવે. આજની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સમાજ નિર્માણને માટે એક પ્રશિક્ષણ વ્યવસ્થા કરવાનો વિચાર કરવામાં આવ્યો છે, જે પ્રસ્તુત સમસ્યાઓનું સમાધાન કરવા સમર્થ હોય. આજના માણસનું વ્યક્તિત્વ અગણિત નિંદાઓ અને મૂર્ખાઈઓથી ઘેરાયેલું નિમ્નથી નિમ્ન સ્તર સુધી પતિત થયું છે.
લોકોનું શિક્ષણ અને સંપત્તિ વધી રહ્યા છે, પણ વ્યક્તિત્વની દ્રષ્ટિએ ઉલટું વધુ અધઃપતન થતું રહે છે. સમાજમાં સહયોગ નહીં પણ શોષણ વધી રહ્યું છે. દિવસે દિવસે અનૈતિકતા, અનિચ્છનીયતા, ઉચ્છૃંખલતા, અદૂરદર્શિતા અને અસામાજિકતા જેવી વિનાશકારક પ્રવૃત્તિઓ વધી રહી છે અને આંતરિક રીતે પોતાની સંઘશક્તિ પોકળ બની રહી છે. આ સામાજિક સ્થિતિમાં વ્યક્તિને ઉત્સાહ નથી મળતો કે કોઈ લોકો હળીમળીને સમાજનું સ્તર ઊંચું નથી ઉઠાવી શકતા. વિનાશ અને વિઘટન વધી રહ્યું છે અને ભવિષ્યની ક્ષિતિજ અંધકારથી ઘેરાઈ રહી છે. તેને રોકવા માટે એવી તીવ્ર વિચાર પદ્ધતિનો વિકાસ જરૂરી છે કે જે જનમાનસને જાગૃત કરી દે અને વિનાશ તરફ વધતા કદમોને રોકીને તેને નિર્માણની દિશામાં ગતિમાન કરે. શિક્ષણ સંસ્થાઓમાં આવું શિક્ષણ ચાલવું જોઈએ. સરકારે પણ એવા પગલાં ભરવા જોઈએ, પણ વર્તમાન સ્થિતિમાં સરકાર જે કાદવ કીચડમાં ફસાયેલી છે તેમાંથી નીકળવું જ તેને માટે મુશ્કેલ છે. આવા માલિક સૂઝબૂઝના સાહસિક કદમ ઉઠાવવાની હાલ તેની પાસેથી કોઈ આશા નથી. આ કાર્ય જનસ્તર આરંભ કરવામાં આવે તો તેમાં કંઈક પ્રગતિ થઈ શકે. આરંભ જો સાચી દિશામાં કરવામાં આવે અને તેનું સ્વરૂપ ભલે નાનું હોય તો પણ પોતાની ઉપયોગિતાને કારણે તેને આગળ વધવાની સંભાવના ઘણી રહેશે. યુગ નિર્માણ યોજના દ્વારા એવું જ સાહસ થયું છે. જ્ઞાન યજ્ઞ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં એવી રાત્રિ પાઠશાળાઓ ચલાવવામાં આવે છે જેમાં વ્યક્તિ, પરિવાર અને સમાજ નિર્માણની સમસ્ત સમસ્યાઓ ઉપર પ્રકાશ પાડવામાં આવે છે. આ માટે પ્રારંભિક પાઠ્યપુસ્તકના રૂપમાં આ યુગ નિર્માણ યોજના આદર્શ અને સિદ્ધાંત પુસ્તક 2 ભાગમાં છાપવામાં આવ્યું છે. આમાં પ્રસ્તુત વિષયના નાના મોટા 100 પાઠ છે. આમ તો આ પાઠોને વિનંતી સ્વરૂપે અલગ અલગ છાપી વહેંચી ભણાવી સંભળાવી શકાય છે, પણ અહીં તો તેનો ઉપયોગ એક સમગ્ર શિક્ષણના સ્વરૂપે કરવામાં આવે છે. લોકો દિવસભર પોતાનું કામ કરે છે. વિદ્યાર્થીઓ શાળામાં ભણે છે, મોટેરા વ્યવસાય, નોકરી, ખેતી વગેરેમાં જોડાયેલા રહે છે. મહિલાઓને પણ ઘણું કામ રહે છે. તેથી સૌની સુવિધાનો સમય રાત્રિનો જ હોઈ શકે. દિવસ આથમતા અને સૂતા પહેલાં જે પણ સ્થાનિક પરિસ્થિતિઓ અનુસાર સુવિધાજનક સમય હોય તે પ્રમાણે સમય કાઢવો જોઈએ. ઓછામાં ઓછો 1 કલાક અને વધુમાં વધુ 2-2.5 કલાક સમય ફાળવવો જોઈએ. મહિલાઓ માટે ત્રીજા પ્રહરનો સમય સુવિધાજનક રહે છે. બપોર સુધી તેઓ પ્રથમ ભોજન બનાવવા જેવા ગૃહ કાર્યમાં નિવૃત્ત થઈ જાય છે અને સાંજે સૂર્યાસ્ત સમયે પણ તેમને કામકાજ રહે છે. તેની પાસે ત્રીજા પ્રહરનો લગભગ 2 થી 5 વાગ્યા સુધીનો સમય બચે છે. તેમાંથી તેમની સ્થાનિક સુવિધાને લક્ષ્યમાં રાખીને સમય નિર્ધારિત કરવો જોઈએ. સૌથી પહેલું કામ આ શિક્ષણની ઉપયોગિતા, આવશ્યકતા જનસાધારણને સમજાવવાનું છે. વિકૃત વિચારધારાના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલી વિભીષિકાઓનું ચિત્રણ જો તેમની સામે સ્પષ્ટ કરી શકાય અને જણાવી શકાય કે વિચાર પદ્ધતિના શુદ્ધિકરણ દ્વારા ઉત્પન્ન થનારી સત્પ્રવૃત્તિઓનો લાભ વ્યક્તિ અને સમાજને કેટલા સુખ શાંતિ પ્રદાન કરી શકે, તો લોકો નિશ્ચિત રૂપે આ શિક્ષણનો લાભ ઉઠાવવા તૈયાર થશે. મુશ્કેલી માત્ર એક જ છે કે આપણા દેશમાં લોકો સંપત્તિનું મહત્ત્વ સમજી શક્યા છે અને સગવડો તથા ઉપભોગોને જ સુખ સાધન માને છે. તેથી તેને જ મહત્ત્વ આપે છે અને તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. હજુ આપણા દેશવાસીઓને જાણ નથી કે મનુષ્યની મૂળ શક્તિ તેની વિચારણા જ છે. તે જ આપણી ભૌતિક અને આત્મિક, વ્યક્તિગત, પારિવારિક, સામાજિક સુખ શાંતિ અને પ્રગતિનો આધાર છે. આ તથ્ય સમજમાં આવ્યું હોત તો નિશ્ચિત રૂપે વિચાર નિર્માણની દિશામાં ક્યારેક પ્રયત્ન કર્યો હોત અને આ ક્ષેત્રે શૂન્યાવકાશ પ્રવર્તે છે. તેથી સાબિત થાય છે કે આપણે બધા માનવીય સમર્થતા અને પ્રગતિના મૂળ આધારથી અપરિચિત છીએ. કંઈક આ પ્રકારનું કાર્ય થઈ રહ્યું છે તો તે ઉલટું અને અનિચ્છનીય છે કે તેનાથી લાભને બદલે હાનિ જ અધિક છે. કલમ અને વાણીની શક્તિ આજે જે વિચારોનું સર્જન કરવામાં લાગી છે તેને રચનાત્મક નહીં, વિનાશાત્મક જ કહી શકાય. જે ક્ષેત્રમાં શૂન્યાવકાશ પ્રવર્તે છે ત્યાં સર્જનાત્મક, પરિશુદ્ધ વિચારોની જરૂરિયાત છે. આપણું પ્રશિક્ષણ અહીંથી જ શરૂ થશે. જનસંપર્ક માટે ઘરે ઘરે જઈને મળવું અને ગોષ્ઠી, સંમેલન, ભાષણ, પ્રચાર વગેરે જે પણ પ્રયુક્તિઓ કામમાં લાવી શકાય તેને અપનાવીને લોકોને પરિશુદ્ધ વિચારધારાનું મહત્ત્વ અને લાભ સમજાવવા પડશે. આપણી પાઠશાળાઓ આ પ્રયોજનોને પૂર્ણ કરીને વિદ્યાર્થીની તથા સમસ્ત સમાજની કેટલી મોટી સેવા કરી શકે છે તે બતાવવું પડશે. આ બધું જેટલું સારી રીતે, જેટલા વ્યાપક ક્ષેત્રમાં અને જેટલું ઊંડાણપૂર્વક સમજાવવામાં આવશે તેટલા જ પ્રમાણમાં વધુ વિદ્યાર્થીઓ મળવા લાગશે.
પ્રશિક્ષણમાં શિક્ષિત અશિક્ષિત બંનેનું સમાન મહત્વ છે, કેમ કે વિવેકશીલતા અને દૂરદર્શિતાના ક્ષેત્રે બંને સમાન રૂપે પછાત છે. અશિક્ષિતોનું પછાતપણું એક દ્રષ્ટિકોણમાં તો શિક્ષિતોનું બીજા દ્રષ્ટિકોણમાં હોઈ શકે, પણ એકંદરે પછાતપણાનો સરવાળો સમાન રૂપે થશે. તેથી આપણા વિદ્યાલયોમાં બંનેનો પ્રવેશ સમાન રૂપથી થઈ શકશે. નર નારીનો ભેદ રાખવો નહીં. 13-14 વર્ષથી ઉપરના બાળકો જે વિચાર વિદ્યામાં વ્યક્તિ અને સમાજનો સંદર્ભ સમજવા સમર્થ થયા છે, તેઓ પ્રસન્નતાપૂર્વક આ શિક્ષણમાં જોડાઈ શકે છે. શિક્ષિત લોકો પાઠ્યપુસ્તકો વાંચીને પોતાની જાણકારી વધુ સરળતાથી વધારી શકે, જ્યારે અશિક્ષિતો તેને સાંભળીને સમજે. આટલી મુશ્કેલી સિવાય કોઈ વિશેષ અંતર નહીં પડે. જેની સમજણ કામ ન જ કરે તેની વાત જુદી છે. બાકી આ શિક્ષણ દરેક પુખ્ત વ્યક્તિ માટે ગ્રહણ કરવા યોગ્ય અને ઉપયોગી થઈ શકે છે. આ નવનિર્માણ શિક્ષણ પ્રણાલીને 2 સત્રોમાં વહેંચી છે. એકને પૂર્વાર્ધ અને બીજાને ઉત્તરાર્ધ કહેવાય. ઉત્તરાર્ધનું પાઠ્યપુસ્તક તમારા હાથમાં જ છે, જે હાલ વાંચી રહ્યા છો. નૈતિક શિક્ષણ ભાગ 2 છે. એકમાં વ્યક્તિ તથા પરિવાર નિર્માણ અને બીજા ભાગમાં સમાજ નિર્માણના પાઠ શીખવવામાં આવ્યા છે. બંનેમાં 50-50 પાઠ છે. એક દિવસમાં એક પાઠ ભણાવવો જોઈએ. આ પ્રમાણે 100 પાઠ ભણાવવા માટે 100 દિવસ જોઈએ. રવિવાર તથા તહેવારોની રજા રાખવામાં આવે તો મહિનામાં 25 દિવસ પાઠશાળા ચાલે. આ રીતે ઓછામાં ઓછા 4 મહિના આ શિક્ષણમાં લાગે. 2 મહિના પરીક્ષાની તૈયારી, પુનરાવર્તન, પછી પરીક્ષા, ત્યારબાદ પ્રમાણપત્ર વિતરણ સમારોહ, આરંભમાં પ્રવેશ, શિક્ષણનું પ્રયોજન સમજાવવું. આ રીતે પૂરા 6 મહિના લાગે અને પૂર્વાર્ધ પૂર્ણ થાય. એ જ રીતે 6 મહિનાનું પ્રશિક્ષણ ઉત્તરાર્ધમાં રાખવું. તેમાં વિદ્યાર્થીને અધ્યાપક સ્વરૂપે પરિવર્તિત કરાશે, જેથી તે પોતે પણ એવી જ પાઠશાળાઓ સ્વયં ચલાવી શકે. સાર્વજનિક તો પછી, પહેલાં ઘર પરિવારમાં આ રીતની શિક્ષણ પ્રણાલીનો હર કોઈ અનુભવ કરશે. પોતાના પરિવારની વિચારણામાં શુદ્ધિકરણ થઈ શક્યું તો પોતાને બહુ લાભ થશે અને કુટુંબીજનોની સેવા થશે. આટલી નાની પાઠશાળા તો પૂર્વાર્ધવાળા વિદ્યાર્થી પણ આજીવન પોતાના ઘર પરિવારમાં ચલાવી શકે અને પોતાના પરિવારની સાચી સમૃદ્ધિ વધારવા માટે મહત્વનું યોગદાન આપી શકે. એવી રીતે હર કોઈ પોતાના નજીકના ક્ષેત્રમાં, ગલી મહોલ્લામાં આવી રાત્રિ પાઠશાળાઓ સહેલાઈથી ચલાવી શકે અને આ શિક્ષણના સંપર્કમાં આવનાર, તેનાથી સંબંધ રાખનાર બધા જ ભાવનાત્મક સમૃદ્ધિ પ્રાપ્ત કરશે, તેનો લાભ ઉઠાવશે અને આ મહાન પુણ્યફળના ભાગીદાર બનશે. 2 કલાક જો વિચાર શુદ્ધિકરણની પાઠશાળામાં લગાડવામાં આવશે તો બારીકાઈથી જોતા તેનું કોઈ પણ યોગ સાધના કે પરમાર્થ પ્રયોજનથી ઓછું મૂલ્ય નહીં ગણાય. આ પ્રકારની સેવા સાધનાને જો ઈશ્વર ભક્તિનું સર્વોત્તમ અંગ ગણીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય. ભાવાત્મક દ્રષ્ટિથી પરિશુદ્ધ વ્યક્તિ દેવતા કહેવાય છે. અંતઃકરણમાં ઉચ્ચ ભાવનાઓના હિલોળા શરૂ થાય તે ઈશ્વરનો પ્રત્યક્ષ પ્રકાશ સમજવો જોઈએ. આદર્શવાદિતા, શ્રેષ્ઠતા, ઉમંગ નિષ્પન્ન થાય હૃદયમાં તો તેને ઈશ્વરનું અનુકંપાનું મૂર્તિમંત વરદાન તથા પરમાત્માનો સાક્ષાત્કાર જ માનવો જોઈએ. મનુષ્યમાં ભગવાનનું અવતરણ કરવા નારદ ઋષિએ પ્રયત્ન કર્યો હતો. પતિત તપાવની ગંગાનું અવતરણ કરવા માટે ભાગીરથ ઋષિએ તપ સાધના કરી હતી. આ જૂના જમાનાની વાત થઈ. આજે અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતી, પગ પગ ઉપર ઠોકર ખાતી માનવ જાતિનો ઉદ્ધાર કરવા માટે જ્ઞાન ગંગા લાવવાનો જે કોઈ પ્રયત્ન કરશે તે નારદ ભાગીરથ જ નહીં, તેમના પદ ચિહ્નો પર ચાલનાર અવશ્ય કહેવાશે. આ દ્રષ્ટિએ આ નવનિર્માણની રાત્રિ પાઠશાળાઓ દેખીતી રીતે નાની લાગે. વસ્તુતઃ તે દારૂખાનાની ફેક્ટરી છે, જે પોતાના આજ્ઞેય સાધનોથી ભારે વિસ્ફોટ કરીને જે કંઈ સામે છે તેનો નકશો જ બદલી નાખશે. પ્રથમ 6 માસમાં પ્રાપ્ત શિક્ષણને આગળ વધારવા માટે નવી રાત્રિ શાળાઓ ચલાવવાનો અથવા અન્ય અગણિત રચનાત્મક કાર્ય આરંભ કરવા અને તેને ગતિશીલ રાખવાના હેતુઓ પરિપૂર્ણ થાય તે વિશેનું સમગ્ર શિક્ષણ આગલા સત્રમાં ઉત્તરાર્ધના 6 માસિક સત્રમાં સંપન્ન થશે. તેમાં પણ આ જ પ્રકારે બીજું પુસ્તક 2 વિભાગનું હશે. તેને પણ 100 દિવસમાં પૂર્ણ કરી બાકીના દિવસોમાં અનુકાર્ય કરવાનો ક્રમ ચાલુ રહેશે અને પૂર્વાર્ધની જેમ જ તૈયારી, સ્વાધ્યાય, પ્રશ્નોત્તર, વ્યાવહારિક શિક્ષણ વગેરેમાં પૂરો સમય આપવાથી બાકીના 6 માસ લાગશે. બંને મળીને 1 વર્ષનો પાઠ્યક્રમ પૂરો કરીને આ શિક્ષણ દ્વારા આપણા વિદ્યાર્થીઓ પોતાનું વ્યક્તિત્વ સુવિકસિત બનાવી શકે તેવું ઘડતર કરશે. પરિવારને સુસંસ્કૃત અને સમાજને સમૃદ્ધ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકશે.